વત્સલ બુલેટિનની શરૂઆત કરીશું અને શરૂઆતમાં જોઈશું અષાઢમાં અનરાધાર વરસાદ। જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। બસ સ્ટેન્ડ, પોરબંદર રોડ, માર્કેટ ગલીમાં વરસાદ તો વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા। માણાવદરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તો જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। બસ સ્ટેન્ડ, પોરબંદર રોડ, માર્કેટ ગલીમાં વરસાદ નોંધાયો તો વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। તો માણાવદરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર। વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા અને લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે એક તરફ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માણાવદરમાં 1 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે। માણાવદરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો। માણાવદરના બસ સ્ટેન્ડ, પોરબંદર રોડ સહિતનો જે વિસ્તાર છે તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માણાવદરના। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અશોક પાસેથી। અશોક, એક તરફ જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે અને આગાહીની વચ્ચે માણાવદરમાં 1 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો। હાલમાં શું પરિસ્થિતિ, કેવો માહોલ? જી અશોક। જી વત્સલ, જણાવી દઉં તો જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। બસ સ્ટેન્ડ સહિત પોરબંદર રોડ, માર્કેટ વાળી ગલી, કોર્ટ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓમાં પણ પાણી ફરી વળ્યા છે। વહેલી સવારથી જ આ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે। જૂનાગઢ જિલ્લામાં પણ ક્યાંક વરસાદી માહોલ સર્જાયો છે। જી જન। બિલકુલ અશોક, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્યો જુઓ માણાવદરના કે માણાવદરમાં વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે અને એમાં પણ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે અને આગાહીની વચ્ચે માણાવદરમાં વરસાદી માહોલ જામ્યો છે। માણાવદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા।